આ છે સુઠાસ્ત્ર, બરાબર. આ દવા ફૂગનાશક અને બધા જ હોર્મોન્સ એમાં આવે છે. તો એમાં શું શું નાખવાનું એ વાત કરું તો આ છે 100 લીટર પાણી માટે. 100 લીટર પાણીમાં આ દવા નાખી દેવાની. એમાં 1 લીટર દૂધ છે, આમાં છે 100 ગ્રામ સૂંઠ અને 1 લીટર પાણી, બરાબર છે. આ દૂધને એક ઉભરો આવે એટલે ઉતારી લેવાનું અને ઠરે પછી તર કાઢી લેવાની. અને આ સૂંઠ છે 1 લીટર પાણીમાં, એમાં અડધો લીટર પાણી બાળી દેવાનું અને પછી એને ઉતારી લેવાનું. આ બંને પછી 100 લીટર પાણીમાં ભેળવી દેવાનું અને 2 કલાક પડ્યું રહેવા દેવાનું, માથે કોથળો ઢાંકીને, અને પછી એને ઉપયોગમાં લેવાનું. હવે આપણે આગળનો વિડીયો પછી જોઈશું. આ જ્યારે ગરમ થઈ જાય ત્યારે પાછું આપણે જોઈશું. જો આ દૂધ નહીં તે ઉભરો આવીને હવે ઠરવા દેવાનું છે. અને આ સૂંઠ ને પાણી, બરાબર, અડધું પાણી બળી ગયું છે અને હવે એને ઠરવા દેવાનું છે. હવે 100 લીટર પાણીમાં ભેળવી દેવાનું અને પછી પંપ ભરી અને છાંટવા માંડવાનું. આ આપણે પાણીની સાથે પાઈ પણ શકો અને પંપમાં ભરીને ફુવારો કાઢીને નોઝરથી બોલમાં રેડી પણ શકો, અથવા તો ફુવારો નાખીને ડુંગળીનો રોપ કેવું કાંઈક હોય ગમે તે, અને એમાંય તે ઉપરથી છાંટીને થોડુંક ભોમાં જાય તો એ વાંધો નહીં. તો ફૂગ ન આવે આનાથી. અને દૂધમાં જે બધા જ હોર્મોન્સ હોય ને, કારણ કે દૂધ સંપૂર્ણ ખોરાક છે, તો એમાં જે તત્વો હોય ને એ બધા આપણા પાંખને ફાયદો કરે છે અને એને ખાતરની અથવા તો બીજી કોઈ હોર્મોન્સની જરૂર પડે નહીં.